બધી સહી થાય. આજે 5મો દિવસ છે અને સવારમાં નાસ્તો પાણી કરી લીધો છે. વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો. હવે મસૂરી જવાનું છે તો બહાર રિક્ષા ઊભી છે. રિક્ષા એટલે વાહન બાંધેલું છે તો નીકળ્યું આ દાદરા ઉતરું છું. આ બહાર વાહન બરાબર. ગાડી આગળ છે ઊભી રાખવાની છે. મસૂરી જતા પહેલા એક જગ્યાએ ઊભી રાખી છે ગાડી. આ શિવજીનું પ્રાચીન મંદિર છે એ આટો જોવા આવ્યા છે અને ગંગા નદી ચોખ્ખું પાણી છે એમ કહે છે. જો ખળખળ અવાજ આવે છે પાણીનો. પાણી જોવો તમે, શું ચોખ્ખું પાણી છે, તમે ચેક કરી દો. ગંગાનું શુદ્ધ પાણી કેવું સરસ પાણી જાય છે. અને ઓલું મંદિર સામે છે ને, મંદિરે આવેલા જાય છે. મંદિર અહીંયા છે. પહાડ તો જો કેવો કોતરાઈ ગયો છે. આ ચોમાસામાં ખરતું છે ને, કેવો ખોતરાઈ ગયો છે પહાડ આખો, હેઠો નો આવે. આ ઉપરથી આ ચોખ્ખું ગંગાજીનું પાણી આવે છે. જો પહાડમાંથી નીતરતું અહીંયા શિવજીના દર્શન થઈ ગયા છે. ગુરુ દ્રોણ છે એની ગુફા હતી, એમાં શિવજીના શિવલિંગ હતા શેષના ઘરે. દર્શન કરીને હવે પાછા જીપમાં બેસી જાય એટલે નેક્સ્ટ સ્થળ આવી જાય. એટલે અહીંથી હવે નીકળવાનું છે. ફોટો પડાય એવી મસ્ત જગ્યા છે અહીંયા. આ મેઇન રોડથી થોડાક જ દૂરમાં અંતરે છે. આ રીતનું બોડિયું હોતી મળી જાય. પ્રાચીન શિવ મંદિર વાળી બોડિયું. અમે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી છે તો અહીંયા જઈએ છીએ. હા, પાર્કિંગની પાછળ આ રીતનું છે. મંદિર સામે છે. આ બાજુ ગાડી પાર્ક કરી હતી તેની પાછળની જગ્યા હતી, ત્યાંથી આ રીતનો નજારો દેખાય છે. આમ સરસ બધી ધોધ બનાવેલા છે અને ત્યાંથી પાણી આવે છે. આ હોટલવાળાએ તો ખુરશી નાખી દીધી એટલે એમ કંઈક પાણીની બાજુમાં હોટલ એટલે મજા આવી જાય. એટલું ચોખ્ખું પાણી છે. માછલીઓ તો કેવી નાની નાની માછલીઓ છે. અહીંથી નીકળ્યા એટલે અમને એમ વસ્તુ જાણવા મળી કે આ જે પહાડોમાંથી પાણી આવે છે એ ચોખ્ખું પાણી આવે છે. તો એ જ્યાંથી આવે છે ધોધ, એ ધોધે જવાનું છે. તે જાણવાની માહિતી એ જ હતી કે ધોધે જવાનું છે. પાણી તો પહાડોમાંથી જ આવતું હોય.
રસ્તા બધા આવેલા જાય છે અને આ બાજુ ઈ પાણી ચાલ્યું જાય છે. આ પાણીનો ધોધ ઈ જ છે પણ ત્યાંથી પાણી આવે છે, આ ઉપરથી આવે છે, શિવલિંગ છે ઉપર ત્યાંથી. પંકજ કાકા અને રંજન માસી તો આ ઓલી બાજુ વૈયા ગયા ફોટા પડાવવા. ઉતાવળ જોવો તમે, અહીંથી પાણી આવે છે ને અહીંથી નહીં પાણી આવે છે. આ પાણી જોવો કેટલું ચોખ્ખું છે, આમ તળિયું દેખાય છે એટલું પાણી છે, તોય તળિયું દેખાય છે. આમ ઠેક ઉપરથી આવે છે પાણી, એટલું ચોખ્ખું પાણી છે. અત્યારે ચેક ડેમ જેવા બાંધેલા છે ઠેક લગી આમ, અને ટપ્પો હોય ને રોડ એટલે આ રીતનું બનાવેલું છે ચેક ડેમ નાના, એટલે સારું છે. આગળ રોપવે છે ઉપર જવા માટે. અહીંયા ઘાટ શું કહેવાય ધોધ હતો તો અહીંયા સારા ફોટા પડાવી દીધા છે. પાછળ આગળ જાય છે ધોધના અરે ફોટા પાડી લીધા છે ને હવે અહીંથી નીકળવી છે આગળનું સ્થળ લેવા હતું. એક નંબર જગ્યા છે ચોખ્ખીની. એ પંકજ કાકા રામ રામ કયો. ઓલા કાંઠેથી નીકળીને મહાદેવના મંદિર આવ્યા છે. શું નામ છે? પ્રકાશેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. यहाँ थोड़ी देर रुके, मसूरी झील है यहाँ बोल रहे हैं कि, तो झील देख लेंगे. अभी यहाँ घूम रहे हैं, झील देखने के लिए रुके हैं. अब देखो आसमान ऐसा लग रहा है बादलों में आ गए हैं लेकिन अभी बहुत ऊपर जाना है. अभी આ છે મસૂરી. અહીંયા આપણે ઝીલે જવાનું છે. થોડા કાંટા માર્યા આગળ પાછળ, હવે ઝીલે જવું છે. ઝીલ એટલે ઝરણું કંઈક એવું કંઈક છે. ડ્રાઈવરે કીધું છે અમને કાંઈ ઝીલ છે આગળ, બાકી આ ક્યાં ખબર હોય કાંઈ. સવારમાં 5 વાગ્યાના નીકળી ગયા હતા, 5 સાડા 5ના. પણ ઉત્સાહ જો આ બધાને 4 વાગ્યાના જગાડ્યા છે. કાલ ઘણું હાલ્યા હતા ને આજે ઘણું હાલશે. આમ જો ઉત્સાહ જો. અહીંયા પબ્લિક કંઈક જોવે છે, આપણે ચેક કરી જોઈએ શું છે. આ રીતના પગથિયા છે, ગાર્ડન લાગે છે મને તો. નીચે હશે કંઈક બે હવા. આ ઝરણું નથી, આ બે હવાનું કંઈક લાગે છે. દાદરા ઉતરી નીચે જવાનું કંઈક બે હવાનું બાકડા એવું છે. કેવી મજા આવે છે. હા તો તને જ ને બહુ મજા આવે છે ભાઈ. હાલો આગળ વધ્યું આપણે. અમને અંકલ કહેતા હતા કે આ ઝરણું છે, પણ આમ ઝરણું તમે જોઈ લો. પોપટ બનાવ્યું. રુદ્ર એમ કે છે પોપટ બનાવી દીધા આપણને. આમ પાણીનું જોવો એટલે તમને ગાંડા જ થઈ જાવ, પણ આ પાણી થોડુંક નાનું છે, નાની એવી જગ્યામાંથી આવે છે એટલે એમ કીધું કે પોપટ બનાવી દીધા. આ મેં લખ્યું છે મલ્હોત્રા ઇસ્ટેટ. નીચે તો વોટર પાર્ક લાગે છે, પાણી છે. આ ગાડી ઊભી છે. આ હું લખ્યું છે સોને સી ગड्डी पहाड़ की रानी. वाह. यहाँ भुट्टा मिलता है, भुट्टा मकाई सेकेली. वो आप झील बोल रहे थे वो वही है. वहाँ है झील. नीचे है, यहाँ से दिखेगी. अंकल दूसरी झील बोल रहे थे, यहाँ नीचे है. वो तो झील नहीं, कोई वाटर पार्क लग रहा है. वो देखो एक गोला सा है. ड्राइवर से हिंदी में बात करते करते मैं हिंदी बोलने लगा हूँ. अरे गए थे बंद है. झील જોઈ લીધી છે. થોડું બધું બાંધકામ થતું હતું એટલે અહીંયા કઈ ગયા નથી. ગાડીમાં બેસી ગયા પાછા.
હા ભીમા બાપુજી બાજુ બેઠા છે. કેવું લાગ્યું તમને અહીંયા આવી? બહુ મજા આવી. અમાર મોટી મમ્મી કુરકુરિયા કાઢ્યા છે તો કુરકુરિયા ખાય છે, એને મજા આવી છે. હા ભરતભાઈ, આમુ જોવો ને. બોલો બોલો. કેવી મજા આવી અહીંયા સીલ જોઈને? રાજુ બાપુજી તમને મજા આવી? મજા ક્યાં મળે તને પૂરી મજા આવી? મજા જ આવે ને ખબર મોસ્ટ ઓફ બધાને મજા જ આવી ગઈ છે. આ પહાડી જેવો એરિયો છે એટલે આમ એક બાજુ ખીણ અને પર્વત જોવાની મજા જ આવે માણસોને. હા થોડુંક હજી વિમાનમાં બેસી વધારે મજા આવે. એક સજેશન આવ્યું છે કે વિમાનમાં હું આપણે વિમાન નતું હેલિકોપ્ટરમાં લઈ જાય. તો મજા આવે. 5,000 રૂપિયા દેવાના, હેલિકોપ્ટરમાં તમને ફેરવે અહીંયા માથા દીઠ. પણ આપણે એટલા બધો ખર્ચો ન કરાય, પરવડતું એ પ્રમાણે આપણે અકાય કે નહીં. શું કેવું? હા એ હાચી વાત. જ્યાં બધી ગાડીમાં થતું હોય ત્યાં ગાડીમાં જવાય ને. કાંઈ વાંધો નહીં, હાલો આપણે મસૂર હિલ સ્ટેશન પૂગી સાહેબ. આ એક જગ્યાએ ઉતરાશે તો જોવા ઈ કે ધોધ જોઈ લો ને માર્કેટ જોઈ લો. આ એક ધોધ છે. હાલ રુદ્ર હાલ. આ પુલ ગયો એટલે હેઠા સીધા આ ધોધ પડે છે, ત્યાં જોવા જવું છે. ધોધ જોવા જવું છે તારે? આમો જો તો સડી જાય તું નહીં. આ રોપવે નથી હો. ધોધ જોવા એવા ये कितनी दूर से पानी आ रहा है? 12 किलोमीटर दूर से. ये सिर्फ वो पहाड़ियों में इकट्ठा होता है वहीं से. जय हिंद जय हिंद जय हिंद. ये अंकल हमें गाइड कर रहे थे. मैंने पूछा कि कहाँ से पानी आ रहा है. ऐसा जैसे जगह जगह पे छोटे छोटे लेक बना के पानी स्टोर करते हैं थोड़ा थोड़ा. फिर यहाँ से थोड़ा थोड़ा करके नीचे जाता है और वहाँ जमा करते हैं. फिर ऐसे वहाँ स्टेप बाय स्टेप आगे भी है ऐसा. और भी पानी देखना तो ऊपर चढ़ना पड़ेगा, लेकिन अब ज़्यादा ताकत नहीं रही क्योंकि ये ताकत भी शाम तक रखनी है हमको. बहुत जगह घूमना है इसलिए. वो अंकल बोल रहे थे कि नहाने का फ्री है. अगर भीग जाएंगे तो यहाँ कपड़े बदलने पड़ेंगे तो उसके तो चार्ज लगेंगे ना. कोई बात नहीं है, फोटो वोटो खींच के यहाँ से आगे चलेंगे. अब अमुक लोग नीचे ऊभा છે આ બધા, એને ઉપર હવે ચડી નાવાની તાકાત નથી લાગતી. નીચે હારો આ તો જાય છે. રસિકભાઈ અમે પુણે હોટલે બેઠા છે દોરિયા ને અમુક લોકો એ ફોટા પાડે છે. આ બધા ઝરણાનો આનંદ લઈ રહ્યા છે. બધું આમ માઉન્ટેન છે, પર્વત જેવું છે, ત્યાંથી ઝરણું આવે છે અને બધું આમ ખાડી જેવું છે. આથી નીચેથી વહી જતું હોય પાણી. અમે એક રિસોર્ટ છે માઉન્ટ વ્યૂ રિસોર્ટ. એન્જોય બોટિંગ એન્ડ સ્વિમિંગ. વાહ વાહ, સરસ જગ્યા છે, પ્રવાસ લાયક સ્થળ છે આ. કંઈક જોવાનું છે, હેઠે ઉતરવી છે. ઉભા રહી ગયા છે, કઈક ખરીદી કરવી હોય તો. ગણપતિ બહુ હેરા હતા. મારા મમ્મીને દુકાનમાં ગણપતિ ગમી ગયા છે, ગણપતિ લેવા છે.
ખરીદીની વસ્તુ બધી અહીં મળે. અહીં નીચે કાંઈ જોવા જેવું તો હતું નહીં, માર્કેટ હતી ખાલી, ખોટા જેઠા એવા. ખોટે ખોટા માર્કેટમાં ફેરવા છે. હવે અહીંયા આપણે આલુ ખાવા ઘડીક ઊભા છે. રુદ્ર થાકી ગયો છે, હું થાકી ગયો છું. આ બધા હાલા હાલા જાય છે. અમુક હજી પાછળ છે, ગોતતા ગોતતા હોય બધું કે આ મળી જાય પેલું મળી જાય. પણ ફાઇનલી એક બે જણા અહીંયા લેવા આવ્યા ને આલુ, તો લાઈન થઈ ગઈ છે ભાઈને અહીંયા. આ મારી મમ્મી. શું મમ્મી ભૂખ લાગી છે? આ રહ્યા આલુ લે છે. આલુ એટલે ઓલા હિન્દી વાળા આલુ આવે એ નહીં, આમાં બદામ નીકળે એ આલુ. આમ જો પહાડી જો થોડોક વેશ બગડી ગયો છે ગાડીમાં, એટલો પવન આવતો હતો એટલે. અત્યારે આપણે સોહમભાઈ આરે જોડાઈ ગયા છે. સોહમભાઈને આપણે થોડોક એક્સપિરિયન્સ પૂછી લેવી કે કેવી મજા આવી, થાક લાગ્યો કે પગ દુખે છે કે નહીં. બોલો સોહમભાઈ, કેવી મજા આવી તમને અહીંયા? આમ થાક લાગ્યો એટલું બધું, આમ ઢાળ જેવું ઉતાર્યો ને સડાવે ઉતારે છે ક્યારના. થાક તો લાગે કા, પણ ફરવાની મજા આવે. તો સોહમભાઈનો એક્સપિરિયન્સ સારો છે કે થાક લાગ્યો પણ તોય મજા આવી. આમાં એવું જ હોય, આપણે બહાર ફરવા જઈએ, ઘરે બેઠા જેવું તો વસ્તુ ન હોય ને. આપણે રુદ્રને પૂછી દઈએ. રુદ્ર, એ રુદ્ર, આમ એટલું બધું હાલીને ગયા ખોટે ખોટા માર્કેટમાં, એમ કરતાં કંઈક આમ બેઠા હોત તો સારું પડે કે નહીં? કંઈક બોલ, તારું મંતવ્ય દે તું. ખોટે ખોટા માર્કેટમાં ફેર્યો એવું અમને લાગે છે, એટલે હવે થાકી ગયા છે. સવારમાં વહેલા નીકળ્યા હતા અને થોડીક ઊંઘ હજી બાકી હોય એવું લાગે છે. હાલવાથી હવે આલુ આવી ગયા તો જમી લઈ. ક્યાં ઠેક હતા? સામે ઓલું વાઈટ દેખાય ત્યાં હતા, ત્યાંથી ઘણા ઉપર ચડી ગયા. 5 મિનિટ લેટ થઈ ગયા. ઉપર કોઈ દે આવે એને બતાવવાનું હતું. કોને બતાવો? છોકરાઓને. ફાઇનલી મસૂરી પહોંચી ગયા છે. આમેથી ગાડી ઊભી રાખી અને અહીંયાથી ઉતરી ગયા. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને અત્યારે આ એક વ્યૂ પોઈન્ટ છે ને, અહીંયા બધા ફોટા પાડે છે. સરસ ફોન આવે છે, સારી જગ્યા છે. અને આ બધા જો ફોટા પાડવામાં લાગી ગયા પાછા. ડિસ્કશન હાલે છે. આ રીતનો વિસામો દીધેલો છે પાછળ. અંદર બેહવાનું છે. માર્કેટમાં જાઉં છું. હે માર્કેટમાં જાઉં છું. માર્કેટમાં નથી જવું, આનંદ બે. માર્કેટમાં તો બહુ ઠકી જાય છે ભાઈ. અમારે માર્કેટમાં નથી જવું એટલે બે જાય કંઈક સારી જગ્યા ગોતીને. બાકડા ખાલી નથી. આ પાછળ તો ગાંધીજી છે, કોઈ બોલાવતા નથી ગાંધીજીને. એક વ્યૂનો વિડીયો ઉતાર લેવી. આમ પાછળ જોવો તમે શું વ્યૂ છે. શું મસ્ત જગ્યા છે આ. આ બાજુ તો ધુમ્મસ જેવું થઈ ગયું. હા તો અત્યારે 12:30 જેવું થઈ ગયું છે. અમુક લોકો ખરીદી કરીને આવી ગયા છે. ખરીદી કરીને આવીને બેઠા છે. આ તો અમારા પપ્પાની બધા પહેલેથી બેઠા હતા, પંકજ કાકાની. આ બીજા બધા ખરીદી કરીને આવી ગયા છે. હા બોલો. એ જેવું બેન આવી ગયા છો તો દોડવા મળે. આ બધા ખરીદી કરીને આવ્યા છે, થાકી ગયા છે. રસિકભાઈ થાકી ગયા, હાલી ખરીદી કરવા ગયા હતા. લાઈન બેઠા રહ્યા. લાઈન બધા એટલે ઠાક લાઈન બેઠા તો પગ થોડાક આમ હાથ. તમારે શું કેવું?
તમે તો નહોતા ગયા ને ક્યાં ખરીદી કરવા આન કરતાં તમારે ઋષિકેશથી ખરીદી કરવી હોય તો કરી લેવાની. અહીંયા ઉપર ચડે એટલે ભાઈ એનો ભાવ વધી જાય વસ્તુનો, એટલે અહીંયા ખરીદી કરવાનો મોહ ન રાખવો. અહીંયા ખાલી આવવાનું, બેહવાનું, પવન ખાવાનું અને વયું જવાનું. હલો, અમે હિલ સ્ટેશન ઉપર ઊભા હતા, ત્યાં 4 રસ્તા હતા. ત્યાંથી એ 500 મીટર ઉપરનું આ ટ્રાફિક થઈ ગયું છે. પબ્લિક ઊભું જ છે અહીંયા સુધીનું. એટલે જો અહીંયા આવવાનો પ્લાન હોય તો સવારમાં વહેલા નીકળી જાઓ તો અહીંયા પૂછશો ટાઈમે. જીપ અહીંયા ઊભી છે અમારી આગળ લાગે છે જી. હવે આપણે જાય છે ગુચ્છુ પાણી કે જવાનું, ગાર્ડન જવાનું. ગાર્ડન હવે તો કે ઓલી બાજુ રસ્તો બંધ છે, ટ્રાફિક બહુ છે અને ભૂખ લાગી છે ને દોડ્યા જાય છે. તોય ઉત્સાહ જ એટલો છે. આ ટ્રાફિક જામ જોવો તમે, 1 કિલોમીટર જેટલું હાલી ગયા. ગાડીવાળા ગાડી ઊભી રાખી સારું છે, નકર નીકળે જ નહીં. આ બધા હાલીને આવે છે. આમાં સારું લાગે તમને? હાલો જલ્દી હાલો. વિડીયો ઉતારવાની મજા આવતી હોય. રામ રામ ભાઈઓ, અત્યારે 2:30 વાગ્યા છે અને અહીંયા પાછળ જે દેખાય છે ને કાફે બેંગલુરુ, આ પ્રકાર આ હોટલે અહીંયા બહાર બેસીને જમી લીધું છે. નાસ્તો પાણી જેને અનુકૂળ લાગે લાવ્યા હોય પ્રમાણે. અહીંથી નીકળવી છે, નીકળવાની તૈયારી છે. અહીંયા અત્યારે જમી કાઢવી ને હવે એટલે નાસ્તો બાસ્તો કર્યો છે. હવે દેહરાદૂન ઝૂ છે ત્યાં આવ્યા છે. અહીંયા ગુફા અને કંઈક પ્રાણી સંગ્રહાલય ને એવું છે. અહીંયા ગેટથી અંદર ગયા છે અને આ ભાઈ પાર્કિંગનો ચાર્જ કાપે છે. આ બહાર ઉપાય પાર્કિંગના કેટલા રૂપિયા છે? કારના 30 રૂપિયા છે. હા ભાઈ 30 રૂપિયા કાપે છે. આ ઝૂના પાર્કિંગના છે 30 રૂપિયા. હાલો અહીંયા ઉતરવાનું છે, ઉતરી જાય. આ હાઈ સૂટા. હાલો ઉતરો. આ રીતનું આ પાર્કિંગ કરવા માટેની જગ્યા છે. અહીંયા કંઈક લિસ્ટ દીધું છે આણે, હું જાનવર છે અહીંયા, એનો હું ફોટો પાડી લઉં એમ. અહીંયા ઝૂમાં આવી ગયા છે. ટિકિટ 90 રૂપિયા ટિકિટ લીધી છે. એમ થાય છે કે બહુ વધારે છે. એમાં 30 રૂપિયા આ જાનવરોને જોવાના અહીંયા હોય, રાખ્યા હોય. પછી એક્વેરિયમના 50 રૂપિયા, એટલે છે 80. 10 રૂપિયા પાણા ને ઝાડવા ને એના જોવાના. 90 રૂપિયાની ટિકિટ લીધી છે. હવે જોઈએ પેલું શું મળે છે. પેલા પોપટ મળ્યા છે. સારા પોપટ છે. રોઝ રિંગ પાર્કેટ ક્યાં ક્યાં જોવા મળે એવું તે લખ્યું છે. જુદા જુદા પ્રકારના પોપટ છે અહીંયા. બહુ અવાજ કરે છે. અક્કી છે, એ તો મેરા નામ હે ભાઈ, અક્કી છે. यहाँ कौन लाया है, किसने अडोप्ट किया है, वो सब दिखाते हैं. यहाँ ये जो बर्ड होते हैं अडोप्ट किए होते हैं. પક્ષીઓ તો અંદર મૂકી દીધા છે. આ લિઝાર્ડ જેવું છે કે? હા, ગોલ્ડન ફિઝન્ટ નામ લખ્યું છે. એને એડોપ્ટ કર્યું છે. અંદર જ બેઠું રહે છે. સારું કાળું લાગે છે. આમાં તો સોનાની રે બતાવે છે.
4 પાંજરા આવ્યા છે પૂરું થઈ ગયું. હવે આગળ જવાનું હશે. આ પેરોટ્સ ઇન ઇન્ડિયા. પીવાનું પાણી આગળ દોરેલું છે. આ પેલા એક્વેરિયમમાં જવું પણ એક્વેરિયમ નહીં જડતું. આ રીતનું ફોટા પાડવાનું છે સારું અહીંયા. મોર મળી ગયો છે જોવા. અગત્ય વિશાલ ઠક્કર એણે એડોપ્ટ કર્યો છે આને મોરને. મોરની બિચારાને નહીં ખબર હોય. સારી વ્યવસ્થા છે રહેવાની. 3 મોર છે, 4 છે. રુદ્ર કહે છે કે આગળ છે એક્વેરિયમ, હશે એમ. છે નહીં, હશે, જોઈ લઈ. ओ भैया एक्वेरियम का रास्ता पता है आपको? नहीं पता? आप ही विजिटर हो? ये भी विजिटर है, इनको भी नहीं मालूम. તો વિડિયો ઉતારો બંધ કરો ને, બહુ ભંગાર લાગે છે. આમ ઝોપડિયું છે તો ના દો એક્વેરિયમ. ઝોપડિયુંમાં થોડું એક્વેરિયમ હોય. તે ખુલ્લામાં એક્વેરિયમ હોય. એક્વેરિયમ માટે બિલ્ડિંગ બનાવી હોય કંઈક, આ તે એને એક્વેરિયમ હોય કહેવાય. અહીં કંઈક છે. અહીંયા કાંઈ નથી, બધું બંધ છે. મેનેજમેન્ટ તમે ટિકિટ લીધી ને તમે? નહીં, તે દીધી હતી. તમારા તે દીધી હતી એલા. અરે પણ મારા આગળ છે એમ તો કહું છું. હા તો જોજો બહાર નો કાઢે અંદરથી ટિકિટ વગરના ને. આટી જોઈએ ને પછી ના ભૂત રુદ્ર કહે છે ભાઈ બહાર કાઢે તો ભૂત બનાવી દેવું આપણે. એટલે આ તો ઢાળજો છે. આઈ 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 ભાગો થોડાક. હાલો થોડાક ભાગી લેવી. શરમાઈ નીકળી જાય. જો એક્વેરિયમ આમ રાખ્યો. મારા ખ્યાલ અમને એક્વેરિયમ લગભગ મળી ગયું છે, પાક્કું ન કહી શકવી. ઓ હે શતુર્મુર્ગ છે જો, અવડું મોટું છે ભાઈ ભાઈ. આવડું જોઈએ. બે છે, જોડકા છે. જો આપણે એને બોલાવવાની ટ્રાય કરવી. પાણી પીવે છે અને એક અંદર આંટા મારે છે. જોવો તમે ખાલી. આનું એક સ્ટેચ્યુ મૂક્યું છે બહાર, કે તમને અંદરનું ન દેખાય તો બહાર જોઈ લેવાનું. આ એવું પક્ષી છે જે નથી ઉડી શકતું. આને અંગ્રેજીમાં ઓસ્ટ્રીચ કહેવાય અને વૈજ્ઞાનિક નામ છે આનું સ્ટ્રુથિયો કેમલસ. ગુજરાતી શત્રુમુર્ગ. આ પ્રકારના ઈંડા મૂકે એ બધું લખ્યું છે અહીંયા. વાહ વાહ, આ કયું પક્ષી છે? એક વ્હાઈટ છે અને એક અહીંયા છે. એ આવ્યું. પક્ષીનું નામ જોઈએ. चल भाई अब जरा थोड़ा सा घूम घाम दे जा लोगों का मुख अभी ऐसे चपाटा मारेगा लेकिन ये ज्यादा उड़ नहीं सकता. नहीं ये डरा रहा है हमको. બીવડાવવાની કોશિશ કરી રહ્યું છે આ પક્ષી. આનું નામ છે ઈમુ. હા, ઈમુ બર્ડ છે. ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા. અહીંયા કયું પક્ષી છે? હા, એક ઈમુ આ लगता है वो बड़े वाले. અહીંયા મગર મળી ગઈ જોવા અમને. એ તો આ તો આપણે ગુજરાતમાં જોવા મળે એ સૌથી વધારે પ્રજાતિ ઘડિયાળ મગરની. અમે જો પાછળ ઘડિયાળ મગર છે. પૂતળા હોય કે કઈ ખબર નથી પડતી કાંઈ. આ એક મરી ગયેલા જેવી પડી છે મગર અહીંયા 200 વર્ષ, અને એક શેલ્લે પડી છે. આ ઘડિયાળ નથી, આ ક્રોકોડાઇલ છે. આને ઓરિજિનલ મગર કહેવાય. બે જ મગર છે ખાલી. થોડીક ચોખ્ખાઈ નથી અહીંયા, બહાર છે ચોખ્ખાઈ. અહીંયા બીજા અમુક
ભારતીય સોફ્ટલેશ કછુઆ. આ કાચબા છે. ક્યાં છે? જો સામે પાટિયા ઉપર બેઠા કાચબા. તમારો વિડીયો બંધ કરો ને તો સારું. અહીંયા શું છે? હા તે કાચમાં છે. જુદા જુદા પ્રકારના હોય ને કાચબા. તો આ અંદર છે કઈ? આ જોરિયા નાના નાના છે. આ તો એરું જેવું મોટું છે આ ભાઈનું. ઓય અંદર લઈ જાય તને. હાથે સડી ગઈ લે. જુદા જુદા 9 પ્રકારના કાચબા નું માહિતી આપી છે એટલે એ હશે અહીંયા. અને કેલેન્ડર બનાવ્યું છે સાફ સફાઈ કરવાનું કે આ તારીખે સાફ સફાઈ થઈ એમ એટલા વાગે. સારી વસ્તુ છે. એ આવું છે પક્ષી છે ભાઈ. કેમ હુઈ ગયા? આ જો જોકર. એક્વેરિયમમાં જવું છે. This is aquarium. હા મળી ગયું એક્વેરિયમ. જોયું આર યુ માછલા દોર્યા છે. એ જ છે. હાલો તાટો મારીએ. ન હોય તો બહાર નીકળશું અહીંયા. બીજું શું? લીધું છે ને હમણાં. હા હંસ ફાઉન્ટેન એવું લખ્યું છે. એક્વા વર્લ્ડ. શરૂઆતમાં જ ઘણી માછલી મળી ગઈ જોવા. હા સરસ માછલી છે અને ચોખ્ખાઈ સારી છે અહીંયા તો. એવું એન્વાયરમેન્ટ બનાવેલું છે એટલે કોઈ શું કે આમ ઓળખી જાય કંઈક હલન ચલન થઈ એમ. એ લખ્યું છે સીસીટીવીની અંડરમાં છે. માછલી છે. કેવી આમ સ્થિર થઈને ઊભી રહી છે માછલી. એને ખબર છે કે આ બધા દરરોજ આવે છે મારી ઘાણી કાઢે છે. એની રીતના છે એની મસ્તીમાં. માછલીનું નામ છે ઓસ્કાર. કાચબા છે. કાચબા જો મસ્તના કાચબા છે. નાના નાના. આને નાના કહેવાય. કેવી નાની એવી છે. બહાર આવવાની ટ્રાય કરે છે. એ બીજો કાચબો વાંચતા નહીં હારે રમો. આ નાની નાની માછલીઓ છે. આ તો ઘડીકમાં બીવે છે. બીકણ છે. અમને એલિગેટર ઘર મળ્યું છે. રુદ્ર અત્યારે ફિલહાલ એની હારે રમી રહ્યો છે. હું પણ રમું. ટૂંકચુક ટૂંકચુક. આગળ કેટલા છે? 3 થી 5 માછલીઓ છે આમાં ખાલી. કેટલીક રાખે આ પુન્ટિયસ. આ તો બહુ બધી છે. જે નાની હોય એ જાજી જ હોય. આ તો નાનું એવું બચ્ચું છે. આ શું છે? ડેનિશન બાર્બ ફિશ. સરસ મજાની છે. પાછળ પૂંછડા પણ જો. આ બીકણી છે. આ રીતે છે. આ કઈ છે? એલ્બિનો લોચ ફિશ. આ પણ છે જો. આ મેન્ટેનન્સમાં છે ટેન્ક. જે રેડ ડ્રેગન લોહેશ નામની ફિશ છે. ये सिल्वर डॉग फिश है. इनको लोग कुत्ता क्यों बोलते हैं भाई? આ ટાઈગર બાર્બ છે. આપણે આને બીવડાવવાની ટ્રાય કરવી. કેવી ભાગી જાય. આનું નામ છે સ્પોટેડ સ્કેટ.
આ ઓલા ચિત્તા જેવું છે આમ ચામડિયાની. શું અહીંયા ગ્રીન ટેસ્ટ લીધું છે. આમ કઈ ખાસ નથી લાગતી આ માછલી, એટલે આને હું ખાવાની છે. ગ્રીન ટેસ્ટ લીધું છે એટલે આ અલગ તો અલગ અલગ કેમ છે? આનું નામ શું છે? ઓસેલારિસ ક્લાઉન ફિશ. આ કેમ એક અલગ પડે છે ફિશ? એ રુદ્ર અહીંયા તો આ કેમ એટલે અલગ પડે છે ફિશ આ બધા કરતા? આ બધીમાં ઝીબ્રા જેવું છે અને આ તો અલગ જ છે. કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ લેવા દેવા નથી ને યારે. આ કંઈક યલો ટેલ બ્લુ ડામસેલ, પીળી પૂંછડીવાળી આગળ આપણે જોઈ. આ માછલી ક્યાં છે? આ ગાયબ થઈ ગઈ શું અહીંથી? ના નથી કોઈ બેઠું. હા કાધ સ્નેક હાઉસ. હા એ સાપ છે. હવે સાપ જો આવ્યા છે, જોઈ લઈ સાપ. રોક પાયથન લખ્યું છે એટલે પાણા જેવો છે. ક્યાં જડતો કેમ નથી? अंदर होगा तो छुप गया होगा. लकड़ी के पीछे बैठा हुआ है, फोल्ड हो गया. छोड़ो इसको, ये छुप गया है. अजगर क्या से अंदर बैठा है. જો એક આ અંદર છે, જો ભૂંગળામાં. एक यहाँ है, एक अंदर है वहाँ कोने में. एक तो ये बैठा हुआ मुंह देख इधर, और दूसरा वो लकड़ी के अंदर है. ये है देंदू सर्प. क्या से ला देखा जो कही जो लगता है सो गया है. हाँ साप हंता ने बैठा क्या गोतवा. रसेल साप આમાં જોતો કે માટલામાં નથી બેઠો ને. વિસ્તર સાપ છે ભાઈ. 166 સેમી નો સાપ હોય. આ इंडियन कोबरा अंदर से 1.5 मीटर नो है. पेड़ पे बरगद की लगाई है. उसके अंदर जाने को कॉमन क्रेत अंदर पेटी में से. यहाँ देख, यहाँ उसके अंदर है, देख उसके अंदर.
બે છે. આ છે રેટિક્યુલસ પાયથન. આનો 75 કિલો સુધીનો વજન હોય અને 6.5 મીટરનો હોય. આ જો કેવો વળીને સુઈ ગયો છે બિચારો, થાકી ગયો હોય એમ. કોમન સેન્ડ બોઆ આમ મરી ગયા હોય એ રીતના પડ્યા છે. હાલત બહુ ખરાબ છે અહીંયા. એનું તાપમાન મેન્ટેન કરવાનું હોય ને, એ આટલું તાપમાન આટલું અહીં મૂકેલું છે. ચેક કરી લે તાપમાન છે કે નહીં એટલું. આ છે બોલ પાયથન. और देख पानी के अंदर दिख रहा येलो वाला वाइन स्नेक. यहाँ पे ये दिखा अच्छा हाँ વિઝિટ કરી લીધો છે અને અહીંયાથી થોડાક 2 કિલોમીટર અંતરે ગુચ્છું પાણી કરીને જગ્યા છે, ગુફા છે અહીંયા. રોબર્સ કેવું કરીને કહેવાય, ગુચ્છું પાણી અહીંની ભાષામાં કહેવાય છે. તો આનંદ ઉઠાવી અહીંનો, અમને તમને પણ આનંદ કરાવી દઈએ. બહુ બધી ભીડ છે આમ જો તમને. આમાં ગુચ્છું પાણીમાં એ રીતનું છે કે તમારે ગુફામાં જવાનું અને પાણી આવતું હોય સામેથી. પબ્લિક ધો માયલું જાય છે આમ જોવો તમે. નીચે ધ્યાન રાખવું પડે, પાણા છે એટલે. આ બધા ટીમ અમારી અહીંથી હેલી જાય છે. લોકો ફોટોશૂટોથી કરે છે આમ જોવો બારી જાય. અંદર તો અંધારું થઈ જાય એવું મને લાગે છે. પાણી વધતું જાય છે આગળ જતા. સરસ મજાની જગ્યા છે. જો લોકો ફોટો પાડે. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અહીંયા. હવે અમે મજા કરી લેવી અહીંયા. તમે અહીંયા આવો ક્યાં ગુચ્છું પાણી એ આ મજા કરવાની ના ભૂલતા હો. આ રીતનું પગ ભૂગું પાણી છે અને આ ગુફામાં આ રીતનું રીતરા કરે, થોડું 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 પાણી આ ભેગું થાય આ રીતના. અહીં એક જ રસ્તો છે, જાઓ ત્યાંથી પાછા આવવાનું. એ પાછળ ઊંડું પાણી. ફોટા પાડવાનો એ વિશે પૂછતા માણસો. હવે અંધારું થઈ ગયું થોડું ઘણું. પહાડોની કોતરોમાંથી આમ કેવું ચોખ્ખું પાણી બધું ઉતરે છે અહીંથી. ચોપરા જેવું મીઠું પાણી છે ભાઈ. ગ્લાસ લાવ્યો હોત ને તો સારું હતું. હવે હું પી લઉં પાણી. ફાઇનલી થોડો પ્રકાશ મળ્યો છે અહીંયા. પાણી ઊંડું થઈ ગયું છે. હા અહીંયા કંઈક બધા ભેગા થઈ ગયા માણસો. કંઈક ઉપર જવાનું છે, હાલો જાતા બી. અહીંયા લોકો વિડીયો અને ફોટો ઉતારવાની હોડ છે ભાઈ. ધોધ આમ આવે છે અંદર, અહીંયા જવાનું બાકી છે. અંદર ધોધ છે પણ જવાય એમ નથી. લોકો ઊભા રહી જશે નાવા હાટું. અહીંથી પાછું જવું છે.
जगा दो हाँ निकलना बहुत मुश्किल लग रहा है यहाँ से रसिक भाई फोटो पाड़े છે આ બધા બાઈકીના ઊભા છે બધા પોતપોતાની રીતે ફોટા પાડે છે આ ઉપર ચડીને ફોટા પાડે છે બધા ભાઈ સરસ જગ્યા છે ફોટા પાડવાની અહીંયા ફાઇનલી બહુ મસ્તના ફોટા પાડી લીધા છે એક નંબરની જગ્યા છે ફોટા પાડવાની ફોટા પાડીને હવે આગળ વધી રહ્યા છે હાલો મમ્મી હાલતા વાત કરજો પપ્પા કેવી મજા આવી પપ્પા કેવી મજા આવી ખૂબ આનંદ આવ્યો ફોટા પાડવાની અને પાણીનો અને ખૂબ આનંદ આવ્યો બધાને આનંદ આવ્યો બધા લોકોને મજા આવી ગઈ છે હવે અહીંથી નીકળી જઈ છીએ બાઇકમાં હોય તો અવાય બહાર નીકળ્યું છે અહીંથી તો એ તમને નહીં બતાવી